બીજા મુદ્દાની વાત કરીએ તો ગાંધીનગરમાં હાલ પરિસ્થિતિ દિવસે ને દિવસે ચિંતાજનક બની રહી છે। એક તરફ શહેરના અનેક સેક્ટરો દૂષિત પાણીના કારણે ટાઇફોઇડના અજગરી ભરડામાં છે, ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં સાક્ષાત યમદૂત સમાન ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરની એન્ટ્રી થતા સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે। પિંડારડા ગામના 26 વર્ષીય પશુપાલક યુવાનમાં કોંગો ફીવર પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર ઊંધા માથે થયું છે। યુવાનને છેલ્લા કેટલાય દિવસથી લોહીની ઉલટી, ઉબકા અને તીવ્ર તાવના લક્ષણો હતા, જેને પગલે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈને પિંડારડા ગામના 237 ઘરોમાં રહેતા 1034 લોકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે। બીજી તરફ શહેરના સેક્ટર 24, 26, 28 અને આદિવાડીમાં ટાઇફોઇડના કેસોમાં વધારો નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં 14 નવા કેસ સાથે કુલ આંકડો 167 પાર પહોંચ્યો છે। આમ ગાંધીનગરમાં આરોગ્ય તંત્ર માટે હાલ સ્થિતિ બકરું કાઢતા ઊંટ પેઠું બની ગઈ છે। પશુઓ પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને હવે ગાંધીનગરમાં હેલ્થ ઇમરજન્સી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। એક તરફ ટાઇફોઇડનો રોગ ફાટી નીકળ્યો અને બીજી તરફ હવે કોંગો ફીવરના જેવા કેસમાં એક કેસ નોંધાયો છે, જેમાં મૃત્યુદર 10 થી 12% જેટલો હોય છે અને 30% દર્દીઓના મૃત્યુ બીમારના બીજા અઠવાડિયે થાય છે। ગાંધીનગરમાંથી એક પહેલો કેસ સામે આવ્યો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં એક કોંગો ફીવરનો કેસ નોંધાયો છે। યુવાને છેલ્લા ઘણા દિવસથી ઝાડા ઉલટીની સમસ્યા હતી ને તાવના પણ લક્ષણો જોવા મળતા હતા અને તો પણ તેને હવે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગ હવે દોડતું થયું છે, તપાસ હાથ ધરવામાં આવે છે। આરોગ્ય વિભાગની ટીમ જે છે તે ગામ ખાતે પહોંચી અને જે પિંડાળા ગામ છે ત્યાં 2 ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે। ગાંધીનગરમાં આફત પર આફત જોવા મળી રહી છે। કોંગો ફીવરની એન્ટ્રી જોવા મળી, એક જે ટાઇફોઇડના ભરડામાં હવે ગાંધીનગર જોવા મળે છે અને બીજી બાજુ હવે જે આ કોંગો ફીવરનો જે કેસ એક નોંધાયો છે તેના કારણે ચિંતાનો માહોલ છે। આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરાઈ છે, અનેક પ્રકારના પગલાં પણ લેવામાં આવ્યા છે। ત્યારે સાથે પશુપાલક ગાબુભાઈ ચૌધરી જોડાઈ ગયા છે। ગાબુભાઈ, કોંગો ફીવરની એન્ટ્રી થઈ છે, આ રોગ ફેલાવાનું મુખ્ય કારણ આપ શું માનો છો? બેન, હવે જો બેન તમારો અવાજ મારો પાછળ આવે છે। ઇકો બરાબર કરી લેજો। ઓકે, આવી ગયો। હવે બેન એવું થયું છે કે જો ખેડૂત છે ને, ખેડૂતના પાછળ તો બધા જ રોગો પડેલા છે। જો ખેતીમાં આવ્યું તો અનાવૃષ્ટિ ને અતિવૃષ્ટિ એમાં રોગો શરૂ થઈ ગયા છે અને હવે બાકી રહી જતું તો પશુપાલકો પણ અત્યારે હેરાન થઈ રહ્યા છે। એટલે પશુપાલકોમાં તો ચોમાસાનો જુદો રોગ હોય, શિયાળાનો જુદો હોય, ઉનાળાનો જુદો હોય, એટલે અમુક રોગો લગભગ આવતા હોય છે। પણ અમુક ઠંડીના કારણે ખરવાનો રોગો શિયાળાની અંદર આવતા હોય છે। પણ અત્યારે ખરેખર આ કોંગો ક્યાંથી આવ્યો એ મારા માટે પણ નવી વસ્તુ છે। અને હજુ જ્યાં સુધી તમે પિંડારા ગામની કે એવી કંઈક વાત કરી ને બેન, એટલે પિંડારા ગામની અંદર કોંગો નામનો રોગ આવે છે। બાકી અત્યારે ટોકન મેં લગભગ માહિતી લીધી તો એવી વાત બની છે કે ભાઈ ટોકન ખળવા મળવાની રસીઓ તમામ લોકોના ટોકન જે પશુઓને આપી દેવામાં આવી છે। એટલે અત્યારે એ બીજો રોગ તો કાબુમાં કરી લીધેલો છે અને એના પછીનો કંઈક જો રોગ આવ્યો હોય તો અત્યારે સરકારને ખરેખર જોવા હોય તોથી ગમે તોથી જે હેલ્થ વિભાગ પશુઓનું હેલ્થ વિભાગને સક્રિય કરી અને તાત્કાલિક એને કવર કરવો જોઈએ। નહીતર તો એક તો પશુધન ઘટી રહ્યું છે। અત્યારે મોટા ભાગે લોકો તબેલા ખાલી કરવા મળ્યા છે। ગામડાની અંદર ભેંસોનો અને તમે જુઓ તો ત્યાં આગળ અત્યારે લોકોને જે પશુપાલકો પશુઓ વેચવા મળ્યા છે, કારણ કે એમને પરવડતું નથી। આજે કાચો માલ અને દૂધ વેચો એ બંનેમાં બહુ જ ફરક હોય છે, જેના કારણે જો આવા રોગો હશે તો ખરેખર પબ્લિકને પણ બહુ તકલીફ પડશે। આવા રોગો વાળું દૂધ આવશે, એના બદલે જો આવી પશુધન ઘટી જશે તો કેમિકલ વાળું દૂધ પણ લોકોને ખાવા વાળો આવી જશે। એટલે અમે તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક તમે કોઈ પણ સંજોગોની અંદર તમે વહેલામાં વહેલી તકે આ જે કઈ રોગ આવ્યો છે એ રોગમાં હેલ્થ વાળાને અને ડોક્ટરોને સક્રિય કરી અને તાત્કાલિક એનો અમલ થાય એવું કરવાની જરૂર છે। બિલકુલ અમે માગીએ છીએ કે જો બધાને ચોખ્ખું દૂધ ખાવા। હા બેન, બિલકુલ ગાબુભાઈ, જોડવા બદલ આપનો આભાર।